થરાદના કસ્તુરબા ગાંધી હોસ્ટેલમાં બળવો, વિદ્યાર્થીનીઓ રસ્તા પર ઉતરી, ગૌમાતા બદલેની ઉગ્ર માંગ. વાવના થરાદ વિસ્તારમાં આવેલા કસ્તુરબા ગાંધી હોસ્ટેલમાં આજે અચાનક જ વિવાદ ઉગ્ર બન્યો હતો, જ્યારે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ ગૌમાતા સામે મોરચો માંડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરીક્ષાની વચ્ચે જ વિદ્યાર્થીનીઓ હોસ્ટેલ બહાર રસ્તા ઉપર ઉતરી આવી હડતાલ ઉપર બેસી ગઈ હતી. વિદ્યાર્થીનીઓએ ગૃહમાતા આશાબેન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગૃહમાતાની બદલી કરો જેવા બેનરો સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હોસ્ટેલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ વિદ્યાર્થીઓ ડીંગો જમાવી દીધો હતો, જેના કારણે સ્તર પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં કેટલાક સમયથી સમસ્યાઓ ચાલી રહી છે, છતાં તેમની રજૂઆતો છતાં કોઈ યોગ્ય નિવારણ મળતું નથી. પરિણામે આજે તેઓ એકજૂટ થઈ ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને સંબંધિત અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીનીઓને સમજાવી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની રજૂઆતો ધ્યાનમાં લઈ યોગ્ય તપાસ હાથ ધરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ખાસ કરીને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરતા પ્રશ્નો ઊભા થયા છે. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, થરાદ. આંદોલન કરી છે. અમારે આશાબેન નહીં જોતા, એ પહેલા અમે જ તેમને અહીંયાથી બદલી કરાવીને તેઓને અહીંયાથી કાઢ્યા હતા. હવે જિલ્લો નવો બન્યો છે તે સરકાર પાછા તેમને અહીંયા પાછળ આવે છે. એ કેમ? પહેલા તેઓ અમને ખૂબ ત્રાસ આપતો, એમનો પરિવાર અમને ખૂબ જ ટોર્ચર કરતો. આશાબેન અમને અપશબ્દ બોલતા, ઢોર જેવીઓ, ભૂંડ જેવીઓ, તેવા અપશબ્દ બોલતા, આમ છોકરીઓને મારતા અમે તેઓને અહીંયાથી બદલી કરાવીને મુકાયા અને ત્યાંથી સોનલબેન અહીંયા લાવવામાં આવે. અમે એક વર્ષથી તેમ સોનલબેનની સાથે બહુ જ ખુશી થઈને રહીએ છીએ અને તેઓ અમને પૂરતું મારું જે પણ અમને માથી પણ વધારે રાખે છે. અમે બસ એટલું અમારી એટલી જ માંગ છે કે અમારે આશાબેન નહીં જોતા. સોનલબેન નહીં હોય તો ચાલશે. 26 કેજીબીમાંથી એક પણ બીજા બેનને લઈ શકો, પણ અમારે આશાબેન નહીં જોઈતા. અને જિલ્લા જેન્ડરબેન, અમને ખબર જ નહીં કે જિલ્લા જેન્ડરબેન કોણ છે. 3 મહિના થઈ ગયા જિલ્લા જેન્ડરબેન અહીંયા તપાસ કરવા સુધી નહીં આવ્યા. પહેલા જિલ્લા જેન્ડરબેન કોકિલાબેન હતા, તેઓ મહિનામાં 2 થી 3 વખત તપાસ કરવા આવતા, પણ 3 મહિના જિલ્લા જેન્ડર બદલ્યા થઈ ગયા. 3 મહિનાથી કોઈ તપાસ કરવા નહીં આવ્યું. બદલીના સમાચાર સાંભળીને દીકરીઓ બધી રોષમાં છે અને વાલી તરીકે પણ અમને પણ સમાચાર મળ્યા એટલે અમે પણ આવ્યા અને સોનલબેનની બદલી કરી અને આશાબેન જે અમુક સમય પહેલાં 1 વર્ષ પહેલાં અહીંયા ફરજ બજાવી ચૂક્યા હતા, એમના વહીવટમાં પહેલાં પણ ગેરરીતિ વર્તાણી હતી. જેમ કે જમવામાં ડેડકું આપવું, પ્લાસ્ટિકના ટુકડા આપવા, સ્ટેશનરી બારોબાર બાયપાસ વેચી મારવી, આવા ઘણા બધા આક્ષેપો હતા. અને સીએમ પોર્ટલ પર આ બધી રજૂઆતો કરતાં આશાબેનની બદલી થઈ હતી અને વરે પાસે સીએમ પોર્ટલ પર અમારા જેવા કોઈ બીજા વાલીઓએ અરજી કરી અને આશાબેનને પાછા લાવે છે. દીકરીઓની બધાની માંગ એવી છે કે ભલે સોનલબેનની બદલી થાય તો વાંધો નહીં, પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે બધા સંમત છે, વાલી પણ સંમત છીએ. આશાબેન જબરજસ્તી સહી કરાવી હતી કે તો આ તમારા નાતના કે અમારા હોસ્ટેલમાં ન જોઈએ, સફાઈ ન કરી તોય છતાં કરાવતા હતા સફાઈ. અને આ પગ આવો હશે તો કે તું કે ચમ કે હું રહેશે કે તાર જરૂર જ નથી હોસ્ટેલમાં. મારી બધી જે વસ્તુ હતી દીકરી કાવ્યાને લીધી હતી જબરજસ્ત કે તમારા નાતના કે મારે જોતું જ નથી. કે તમે કઈ કેટેગરી? તમે કઈ કેટેગરી? એસસી. અને તે બેટા કઈ જગ્યાએ રજૂઆત કરી? શું જાતિગત ભેદભાવ રાખે છે? હા, જાતિગત બધે અહીંયા કીધું પણ કોઈ રિપ્લાય આવ્યો જ નથી. શું નામ તારું? કેજીબીની બાજુ. મારું નામ બેન પૂજાબેન સુરેશભાઈ છે. મોડલ સ્કૂલમાં ભણું છું થરાદમાં અને ત્યાંની હોસ્ટેલમાં કેજીબીમાં રહું છું. અમારે આશાબેનને લગતા લઈને પ્રશ્નો છે. પહેલાં આશાબેન અહીંયા રહેતા હતા એટલે બહુ ત્રાસ આપતો એટલે અમે કાઢવામાં આવ્યા હતા એમને, પણ પાછળ એમને હવે પછી અમને સોનલબેન અહીંયા લવરાવવામાં આવે છે એટલે અમે હાલ રાજી ખુશી તે મારે રેડી બધું ચાલે છે, પણ પાછા તેમને સોનલબેનને કોવાલા મોકલવામાં આવે છે કે જિલ્લા આટલી બદલી થાય છે એટલે. અને આશાબેનને અહીંયા લાવવામાં આવે, ત્રાસથી અમે ઘડાયા છતાં આશાબેનને લાવવામાં આવે છે. અમારે આશાબેન આજે ના જોઈએ ને કાલે ના જોઈએ, અમારે સોનલબેન જ જોઈએ. આનો અમે થરાદની કોઈ કચેરી બાકી નહીં, લેટર આલ્યા બધે, અરજી આલી, કોઈ અમારું સાંભળતું જ નહીં. અધિકારીઓ કેમ અમારું સાંભળતા નહીં? બસ અમારા પ્રશ્નની અમારી માંગ પૂરી કરે. અમે આજે નહીં રહેવાના, કાલે નહીં રહેવાનું. આશાબેન આવશે તો અમારે આશાબેન ના દુએ. અમે એવું નહીં કહેવા માંગતા કે સોનલબેને દુએ, પણ સોનલબેનની 26 કેજીબી છે ને કોઈ બી બેન દુશે અમે, પણ અમે આશાબેનને તો આજે નહીં લાવવા જોઈએ, કાલે નહીં લાવવા જોઈએ. અમારે દુએ જ નહીં. બસ આટલું કહેવા માંગુ છું. અમારા અધિકારીઓ અહીં કનાવે, અમારી માંગ પૂરી કરે. બસ અધિકારીઓને આવવું જ પડશે ફરજિયાત. અમે સવારના ભૂખ્યા અને તરસા બેઠા છીએ, કોઈ સાંભળતું નથી અમારી વાત.
અમારી પરીક્ષા હાલમાં ચાલુ છે તો પણ અમે પરીક્ષા પણ લખવા નથી ગયા કે જ્યાં સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા રહીશું. અમે ઉઠવાના જ નથી. જ્યાં સુધી અહીંયા અધિકારી ના આવે ત્યાં સુધી અમે સાંજ સુધી પણ અહીંયા બેઠા રહીશું. કોનો વિરોધ છે કેમ વિરોધ છે કઈ આશાબેન નો વિરોધ છે. અહીંયા આશાબેન ને પેલા કાઢવામાં આવ્યા હતા કારણ કે આશાબેન અહીંયા ગેરવર્તન કરતા હતા, અપશબ્દ બોલતા હતા, તેમના રૂમની સફાઈ કરવામાં આવતી હતી, દીકરીઓ જોડે તેમના કપડાં ધોવરાવવામાં આવતા હતા, વળાવવામાં આવતા હતા. અમારા કહેવાનો મતલબ એવો છે કે આશાબેનના ત્રાસથી આશાબેનને અહીંથી કાઢવામાં આવ્યા છે તો છતાં પણ કેમ આગળથી અહીં આશાબેનને પાછા મૂકવામાં આવે છે. અમે એવું નથી કહેતા કે સોનલબેનને જ અહીંયા રાખો, પણ 26 કેજીબી છે તેમાંથી કોઈ પણ વર્ડન અહીંયા આવી શકે છે ને કેમ આશાબેન જ. અમે એવું નથી કહેતા કે અહીંયા સોનલબેન જ રહે. અને અત્યારે અમારી પરીક્ષા ચાલી રહી છે. અત્યારે આ છોકરીઓમાંથી કોઈ પણ પરીક્ષા લખવા નથી ગઈ. સવારના ભૂખ્યા તરસ્યા અહીંયા તડકે બેઠા છીએ અને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે થરાદની બધી જ કચેરી, જિલ્લા કચેરી, શંકરભાઈ ચૌધરી જોડે બધે જઈને આવ્યા પણ કોઈ અમારું સાંભળતું જ નથી. કેમ નથી સાંભળતું?